તો ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજ તો પહેલા ઉત્તરાયણ છે એટલે બધાને હેપી ઉત્તરાયણ। અને જો અમારે આજ તો રામ મંડળ રમાડવાનું છે એટલે રસોડુંનું બધું અમારા ઘરે જ રાખ્યું છે એટલે કામ તમારા બંધ છે। એ બધાનું રસોડાનું કામ ચાલુ છે અને આ બાજુ જો આ બધા તૈયાર થાય છે। હજી તો સવારે જાગ્યા ને ત્યાર ના જય માતાજી। તો અમે જે બધા સવારના હેલા તૈયાર થયા તો ઉત્તરાયણ આ જેટલા હે પણ તમે જોત કરા 1 2 3 4 નકરા તો માથા ઓરાય ઓરાય કરે। રિંકલ બેન હારા પણ કપડા લાગે અને આ અમારા ભાણીબા છે રિંકલ। હાલો હું તો તમને હે ને આજે ને બધાનું ઇન્ટ્રો દઈ દઉં કે કોણ કોણ છે આ બધું। આ મારી ધરમ પનોતી ના પત્ની પનોતી ને અને આ છે અમારા ભાઈ નાના હંદાઈથી સોના ભાઈ અને આ છે સ્મિતા મારી બેન અને આ રિંકલ છે મારા કાકાની છોકરી હે એ મારી બેન હતા અને આ મનીષા મારા બીજા કાકાની છોડી અને આ મારા બા અને આ મારી બેન અને આ અમને તો તમને ખબર જ છે આ છે રીતુ અને આ છે ગૌતમ અને આ છે મારા નાના કાકી આમ આવની કાકી અને આ મારા મોટા બા એટલે મારા બપ્પાના બા એટલે મોટા બા અને જો અહીંયા વધામણા દેવાના છે ને બધી તૈયારી ચાલુ છે। થોડા બોડા લાયા હોય જો અહીંયા બધું કમ્પ્લીટ થઈ ગયું ગોદરા બોદરા પથરાઈ ગયા છે। અહીંયા પાઠપુર છે અને આ હાર ને બધું લઈ આવ્યા છે અને આ છે મારા બા ખીચડાના આંધણ મૂક્યું છે મારા બપ્પાના બપ્પા મારા બા મારા મોટા બાપા। આ રહ્યા ને હરીસા એક દી બધા કાઢ લેવા આવું કઈક પ્રસંગ હોય હરીસા કાઢીને મૂકી દેવા પણ હરીસા આઘાત ન જાય નકરા જોજો જ કરે ઘડીએ ઘડીએ। તો ગાઈસ આ તો હજી અમારું અડધું જ ફેમિલી છે હો અડધું તો હજી આવ્યું નથી અડધાનું અડધું હા મારે કારણ કે હાથ તો ફાય છે મારે હે ને હાથ ભાઈ બા છે અને 2 કાકા ને એક મારા પપ્પા એટલે બધા થઈને 10 તો એ ભાઈ બોન છે અને એમના ભાણિયા ને બધા આવે એટલે આવું સમય નહીં એટલું ફેમિલી છે પણ અડધા નથી આવ્યા આવશે ત્યારે તમને ઇન્ટ્રો કરાવી દઈશ। વધામણા કરવાના છે અને સમયાની બધી તૈયારી થાય છે। હાલો હાલો સમય ઉપાડો અમે કોણ કોણ ઉપાડે મનીષા રિંકલ ઓલી સ્ટીલ ની રકાબી હોય તો હાલે અમે એને તૈયાર થઈ જાય છે મોટા બાન બધા વરી ગયા આ બધું સોના બધા તાબે ચડી ગયા જો હાલો તૈયારી કરો આવી ગયા હો આ હાર ને ફૂલ હરખા વેરજો। જો ગાઈસ હવે ને વધામણા લેવાના છે।
અગર જો બસ હારું 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 બરાબર ભાવના હારું પોતા ટાઈમ પર લઈ લ્યો શું કરું ના એ બરોબર છે પણ કે પોતા ટાઈમ પર લઈ લ્યો તમાકુનો પાઠ પૂરો છે 12 વાગે આપણે અહીંયા જઈ રામદેવ પીરના ભુવા ચાલુ નથી થયું આવડતા શું થાય પડી કાન પેપા હે તને કેમ હે આ 1 2 3 4 ફયું હે બીજા ફયું ના આયા એક અહીં બેઠા 5 ફાઈ 5 ફાઈ બાયા 2 ફાઈ બના હે એમાં એમને આવી ગયો અને આ રે મારા રંજુભાઈ રૂપાવટી ઓ વાણો હે હા મહાવીર હે મહાવીર કેમ આવું હા ખાવાનું તારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે થોડો થોડો લઈ લઈએ એ બાજુ બધા ભઈ ગયા છે આ બધા સ્વયં સેવકો સારું કામ કરે હો આવી અમે હો ખાઈને આવી જાજો પાછા અહીંયા 50 રૂપિયા દીવલમાં આપે છે બોલો રામા પીરોની જય બોલો હિન્દુમાં પીરોની જય ખાધું નહીં બધાએ હા બધી વ્યાનડીઓ તો નકરી વાતું જ કરે છે બસ કેમેરો ચાલુ થાય ને કેમેરો ચાલુ થાય ને એટલે મોટા બંધ થઈ જાય બોલો કોણ હે હે ઓળખાતી નથી તો ગાઈસ જો આખો જે ટાઈમ નતો અત્યારે ચડી ગયા ધાબે પતંગ ચડાવવા ને કૈલાસને ફીરકી પકડાઈ દીધી છે અને એક પતંગ ચડાવ્યું છે આખો જે ઓલા મંડળ રમાડ્યું હતું ને એમાં વધામણામાં તો પંપુડું વગાડ દો પંપુડું વગાડ તેજ આપણે લઈ લો પોર કાયમાં તમારે હાટ તો જો ફુગા હોય ત્યારે તારે એ રહ્યો જો આ પતંગ એ ઓલો પતંગ ડાયરેક્ટ બાંધી
કરતા લાગે તો સારું દેખાતું ને પતંગ તો ગાઈઝ બપોર પ્રસાદી કરીને થોડી વાર કાલ રાતે મંડળ રમતા હતા ને એટલે મંડળ માં સેવામાં બધા હતા ને એટલે આખી રાત જાગ્યો થોડી વાર હોઈ ગયો હતો ને ત્યાં જાગ્યો ને ત્યાં થોડુંક અંધારા જેવું થઈ ગયું અને બાર રસોઈનું કામકાજ બધું ચાલુ થઈ ગયું ચા પીવા બે ગયા બધા કોને હા ચકુફાઈ એમને પી લીધો એ મનીષા આવી ગૌતમ જો રમે છે અને રસોઈનું કામકાજ ચાલુ થાય છે આ રોટલા કરવા બે આવે છે હા જો રોટલા કરવા બે જાય ફોન જો એનો વિડીયો જો ઇન્સ્ટામાં હા બનાવી નાખો મહેમાન માટે રોટલા બાજરા શિયાળાના બાજરાના સારા જો આ બાજુ વર્ષાની શાક શું કરે શેનું શાક બને દૂર બેટકન લઈ ડુંગળીના સોના ફઈ જો પાણી ખોર આવે રિંકલ ચેમ કેટલી લઈને રખડે આવને કઈક રોટલા કરવા બેવે આ બાજુ ફરુ કાકા હારાને કાપે છે આ બાજુ જો બધા મહેમાન ને બધા આખું ફેમિલી બેસી ગયું ખાવા અમે ખાઈ લીધું અને મને એવું લાગે છે આમ બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે એટલે આજનો બ્લોગ અહીંયા સુધી મળીશું કાલ સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને એક વાત તો તમને ખાસ કહેવાની કે લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય